मैं यहाँ क्या फ्री बैठा हूँ क्या सबकी सेवा करने के लिए। તું જે છોકરી હાર કરે ને એનથી મોટી બેન હોય ને એ મારી હાર કરશે. હાલ અત્યારે છે ને અમે મોલમાં આવી જશે ને ભાઈ મસ્તીનો ગોટો મળી ગયો છે જો કેમ પણ હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં? તો નવા વિડીયોની અંદર ફરીવાર તમારું હાર્દિક સ્વાગત છે. તો ભાઈ ને અત્યારમાં વહેલા ઊભા થઈ ગયા છે ને બાકી ઘરે તો એનો કાંઈ વહેલું ઊભું થવાનું હોય નહીં. બાકી અત્યારે ને ક્યાં જવાનું છે? જીમ કોવા અત્યારે ભાઈ ને હમણાંથી પીજી ભાઈ જીમ ચાલુ કર્યું છે તો આપણે સવારમાં જઈએ છીએ જીમમાં. તો જોઈએ છીએ જીમમાં કઈ રીતનું છે એમ. જઈ ચાલો જીમમાં. અત્યારે એને આપણે પીજી ભાઈ સાથે અત્યારે પૂગી ગયા છીએ ભાઈ જીમમાં. ને આ ભાઈ ને ડીકે ફિટનેસ જીમના માલિક છે ભાઈ. કેમ છે? ભાઈ ને જે ફિટનેસ સ્કીમ છે ને એનો માલિક છે. અને ભાઈ અહીંયા છે ને આખું જીમ છે ને ત્યાં જ ભાઈ અહીંયા એને થોડીક વારમાં આગળ જીમનું શરૂ કરવાનું છે. અને ભાઈ ને અહીંયા આ રીતનું ખૂબ પ્રકારનું છે ને જીમ છે. જો ભાઈ નાસ્તો બાસ્તો એને એકદમ કમ્પ્લીટ કરી લીધો છે ને હવે અત્યારે જવાનું છે આપણે ભાવનગરમાં, કારણ કે એને એક એડવર્ટાઈઝનું શૂટ છે. તો શેરવાનીનું થોડુંક શૂટ છે ને એડવર્ટાઈઝનું, તો એ માટે એડવર્ટાઈઝ કરવા જવાનું છે. તો હાલો ત્યાં જઈએ હવે. તો ભાઈ ને ક્યારના અહીંયા આવ્યા છે આપણે રામેશ્વર શેરવાની ભાવનગરની અંદર. અને અહીંયા છે ને આપણું શૂટ હતું થોડુંક તો પતી ગયું છે. બાકી છે ને આ રીતનું કંઈક છે ને શોરૂમ ખબર હોય ને તો આની પહેલાં આપણે આવ્યા હતા ત્યારે વ્લોગ કર્યો હતો અને શૂટ કર્યું હતું. તો આ વખતે પાછા આ છે ને અમારા શેટ છે રામેશ્વર શેરવાનીના. તો શૂટ કર્યો હતો ને પીજીભાઈને આયરો લેતો આવ્યો હતો. તો શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણે છે ને ઘરે પહોંચી ગયા છીએ. અને અહીંયા છે ને હજી કાંઈ જમવાનું બનાવ્યું નથી. આને એ કાંઈ બનાવ્યું કે રીનાબેન જમવાનું? ભૂખ લગી હે એમકો. અમે કઈ બાટલો પીવા નહોતા ગયા લે કાંઈ હે તો હું બાટલો પૂરો થઈ ગયો હતો. ગેસનો બાટલો પૂરો થઈ ગયો અને અમે ભૂખા આવ્યા. બાકી પીવાના બાટલા નહોતા કહેતા. હું તમે યાર કઈક કો યાર શું કેવું? આવડા બધાને એમ લાગે કે આપણે ઓલો બાટલો લેવા ગયા હતા એમ લાગે. ઈ તો લગ્નની તારીખ આવી. એ તો સાંજલો જોઈને તો ખબર પડી છે તમને બધાને. આવડા લોકોને નહીં ખબર હોય કેમ આવી. હે સુખનો આવી ગયો અમારે. સુખનો સૂરજ ઉગી ગયો. સુખનો સૂરજ ઉગી જશે. મારે એને પાટલા ઉવારે કરવાનું. કોણ મારા પાટલા હોય? કોણ ખાતા છે મને ના ખબર હતી. તો મારા પાટલા કોણ હોય? તને ગમે ઈ છોકરી જડે ઈ મારી બેન અને હું એની મોટી બેન એટલે હું તાર પાટલા હાવ. એક મિનિટ, તમે હમણાં એમ કીધું ને કે મારી પાટલા હાવ, તમારે શું થાય? આગળ બોલ્યા થાય માર પાટલા હાવ, તારી પાટલા ઉવારે માર કરવાનું. મારી પાટલા હાવ હોય. હા તો વાંધો તો એ બધી એક જ થઈ જાય. ઈ છોકરી ના બેન થાય કે આ પાટલા હાવ થાય. તું જે છોકરી હાર કરે ને એનથી મોટી બેન હોય ને એ મારી હાર કરશે. હાલ છોકરી હા આજી ટોકરી ઈવડી છે ને હા એટલે ઈ મોટી બરોબર. એ તાર પાટલા હાવ થયા. હું થયા આવડા હે ને આમ શું કહેવાય લગ્ન કરીને ધરાતા ને કમસે કમ એને કેટલી વખત તમે લગ્ન કર્યા? 6-7 વખત કર્યા છે. 6-7 વખત? હા ઓય બાપા. તમારા પ્રૂફ જોવું અને પ્રૂફ હોય તે પાછું 6 એટલે શૂટિંગમાં કરેલા છે, એક્ટિંગમાં. કારણ કે સોંગનું શૂટિંગ હોય તો વધારે એને વરરાજા જ બનતા હોય. આપણે તો આજ જો કે વરરાજા બનીને આવ્યા છીએ, પણ એવા શૂટિંગમાં એટલા મસ્ત મગન હતા ને તો એવા વ્લોગ બનાવવાનું યાદ નહીં રહ્યું. સ્ક્રિપ્ટ શૂટ કરતા હતા પછી આખું શૂટ કરીને ભાગવા આવ્યા ને એવા યાદ આવ્યું. મેં કીધું વ્લોગ ચાલુ છે પછી ક્લિપ લીધી હતી. હજી થોડુંક એક વ્યાપલ એક हमको दे दो थोड़ा થોડુંક દે. हमको दे दो तब इधर दो ना थोड़ा થોડુંક દે. अमीर लोग बड़े बड़े होते हैं, बड़े दिल वाले होते हैं. આમાં એક વેફર નાખ. એક વેફર पास ले ભાઈ ત્યારે એને તીર્થભાઈ કોઈને અડવાય નથી જતા. વેફરનું ઓલું લઈને વી જશે. અને એના પપ્પાને તો એટલું આપ્યું છે માઇન મને માગ્યું ને તો 2 પાપડ આપ્યા અને 2 મમરી આપી. બાકી લઈને એને વિજાઈ જશે. મને વેફર તો દે. આમાં વેફર જ નહીં આવી દો. તો અત્યારે ને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ ને અત્યારમાં છે ને કોમેડી વિડીયો ને એવું થોડુંક શૂટ કરવાનું છે. એટલે ઓલા કપડાં પહેર્યા થાય ને એની અંદર 2-3 વિડીયો બની જશે. એટલે થોડોક ચેન્જ કરી નાખ્યા છે. એલા પતંગ હજી આવવાની કોણ શકાવે? હજી તો કે ને યાર લાડ વાર છે. આવું છે ભાઈ. તમે હજી તહેવાર આવે ને એની પહેલાં તો એવું ઉજવણી થવા મને એવું છે. તો થોડોક વિડીયો શૂટ કરવાનું છે. તો અત્યારે છે ને એ બાપા મારું માયક પીડું હેઠું આની એક બી કરે બતાવતો હતો. તો
તો માઇક લઈ લીધું છે, હવે થોડુંક એને વિડીયો શૂટ કરી નાખીએ. ફાઇનલી તો હે ને અત્યારે શૂટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે એડવર્ટાઇઝનું, અને અત્યારે થોડુંક જવાનું છે આપણે બહાર. ક્યાં જવાનું છે એ તો મને નથી ખબર. એ પીજીભાઈ કહે છે કે જવાનું છે, કંઈક કામ છે. હાલો ક્યાં જઈએ, ક્યાં લઈ જઈએ ખબર નથી. હાલો જઈએ. તો એને અત્યારે નીકળી જશે, પણ એ મને નથી ખબર ક્યાં જવાનું છે. અહીંયા જવાનું ક્યાં છે તો કહો. મને નથી ખબર. હે તમને ન્યુ એક્સેસ જોડાવા લાલાની એક્સેસ તો તમે લઈ આવ્યા. અમે લઈ આવ્યા ને તારી આટું લેવા જવાની છે. મારે ને લેવી, હું અપાવી. મારે ગાડી લેવી, બોચો ન લેવી. મારે ભાઈ હું જવાનું ક્યાં છે ટોકો યાર. મને જવાનું છે ગાડી આપણી સર્વિસમાં મૂકેલી ત્યાં. નાથી પછી ક્યાંક બીજે જવાનું છે. આપણે ઓલી સોનાની બાઈક લેવાની. સોનાની બેગ લેવાની છે. પછી છે ઇન્ડિયન હેકર. જાગી જા. હા સોનાની બાઈક. હું કેવી દીધું? સોનાની બાઈક. એને કાંઈ સિમ્પલ લાગે. સોનાની બાઈક. અત્યારે પેટ્રોલ પંપ આવી ગયા છે પૂરા મતા, કારણ કે એને ગેસ ને પેટ્રોલ બે પૂરું થઈ ગયું હતું. પેટ્રોલ પંપ મામા ને ગયો તો રામ રામ હરે બાપ રામ ને વાલી રામનગરી સીતા ને વાલા રામ હે ઓલા ભમરા ને વાલા એ ના ભૂલડા રે. અત્યારે છે ને પહોંચી ગયા છીએ ભાઈ શોરૂમ છે ને ત્યાં. અમારા પીજીભાઈ ની ગાડી હતી. હા લ્યો ને, બોલો ને. એન્જિન બનાવે એવું કામ આવે, અમને ખબર પડે કે રીલ્સ માં બરોબર છે કે નથી. હા ભાઈ છે ને અત્યારે એન્જિન એનું કામ કરે છે. હા કામ કરે. હા ને અહીંયા છે ને રિપેરિંગ નું બધું કામ કરે છે. ને અહીંયા છે ને એક્સિસ પીડી છે આપણે પીજીભાઈની સર્વિસમાં એને પીડી લેવા માટે આવ્યા છે. તો ગાડી છે ને અહીંયાથી લઈ લીધી છે, અને 4 વ્હીલ છે ને હવે પીજીભાઈ આપશે, ને આપણે છે ને એક્સેસ આપવાની છે. છે ને અમારે આજે ઘરે જવાનું હતું, પણ હે ને આપણા લોકોને કુર્તી લેવા આવવાની હતી ને, તો અમે કુર્તી લેવા આવ્યા છે. અમારે બેન હાટુ એને કુર્તી લેવી છે, રીનાબેન લઈ લીધી છે, પણ લેવામાં આમ જો બહાર અંધારું થઈ ગયું છે. હવે રોકાઈ જાવ. હાલ નીકળવાનું હતું એવું હતું, અને ત્યાં અમે કડિયાને આવવાનું એવું બધું હતું, પણ હવે રોકાવું પડશે, કારણ કે એને અંધારું થઈ ગયું. જોઈશી કેમ થાય. આમ ઢેકલો કીરો કુર્તીનો કેટલી બધી લીધી તો હજી તો લેટ છે. ખાલી એક ડ્રેસ નો કલર પસંદ કરવામાં આટલી કલાક જાય તો આનો છોકરો ગોતવાન થાય તો કેટલી વાર લાગશે. ઓ નો આવું છે, અને બહુ એને ટાઈમ વેચ્યો છે. પેલા તો ગાડી લેવા ગયા ને અહીંયા આવ્યા દર્શન થઈને કેવા કેટલા વાગ્યા ને ખબર જ ન પડી. હમણાં 7 વાગશે. કુર્તી ને એવું બધું લેવાઈ ગયું છે, અને અંધારું છે ગમકોર. અને આપણી તો ગાડી તાંજી આયા પડી. તીર્થુભાઈ ને વાહે થાય છે ને, એટલે ગાડી છે ને હતાડી દીધી છે સામે, અને એને પાછળ ઊંધું ફરીને બેવું છે. પાછળ પકડવા વાળું કોઈ હોય નહીં, તો અત્યારે ઘડીક હતાડી દીધી છે, એટલે ગાડીમાં બેયા જાય એટલે પછી હું નીકળી જાઉં. કા અત્યારે છે ને અમે મોલમાં આવી ગયા છે ને ભાઈ, મસ્તીનો ગોટો મળી ગયો છે. જો કેમ પણ હો ઓય બાપા ટ્યુબલાઇટ નો ફૂટી જાય એ વાલા. આ નો લેવાય, આ જો તૂટી ગયો ગંદો. અચ્છા હે આને જો બેહાડી દીધો છે લિફ્ટ માથે, અને એમાં છે ને રેખાબેનનો ફોન આવી ગયો છે ઘરેથી. એને રેખાબેનનો ફોન આવી ગયો છે, જો એ શોપિંગ કરાવે છે બેન. અને અમારે તે આ ભાઈને ફેરવે છે, અને અમે થોડીક શોપિંગ કરી. ચાલો હવે આપણે આપણી સાઈડ ગયા જઈએ કંઈક લેવા. એ હેઠો ઉતે આમાં ચડવાનું છે, એમાં ચડવાનું તો કેમ સીડો? હે આ કઈ ગાડી છે? ગાડી છે કઈ? હકાય લે તો કઈ ગાડી નો કહેવાય. આ ભાડા ગાડી કહેવાય. બળદ ક્યાં હે? બળદ ક્યાં છે આના ગાડાના? તો હવે છે ને અહીંયા અત્યારે આપણું બિલ કાઉન્ટરિંગ થાય છે બધી વસ્તુનું ધીમે ધીમે. અને લાઈન એને એટલી બધી લાંબી હતી ને તો હું વાત કરું, ઠેર બહુ વાર લાગી ગઈ. ઠામે ઠેર બહુ વાગી. ભાઈ નો લેતા ત્યારથી એને આ ઊભા થાય લગભગ એને અડધી પોણી કલાક વધી છે લાઈનમાં, એટલી વાર લાગી. તો ગાડી છે ને આપણી સાઈડ રોડે પડી છે. હું આવ્યો છું હાવ નીચે પાર્કિંગની અંદર. હવે આવું ક્યાંથી
ओ भैया जी, हाँ बोलो ना सर। मेरी गाड़ी है ना वहाँ पे रोड पे खड़ी है, तो आप वहाँ तक ड्रॉप कर दोगे मुझे? हाँ कोई बात नहीं, 150 रुपया लगेगा। 150 रुपये? हाँ उससे अच्छा तो मैं लिफ्ट से ही चला जाऊँ। आप वहीं जा रहे हो तो मेरी गाड़ी वहीं पे पड़ी है, कोई बात नहीं, बैठ जाओ ना। आ जाऊँ? वो भैया सच्ची में? आपको पूछना था कि वो मेरी वाली गाड़ी आप मुझे बाहर निकाल देंगे? मैं यहाँ क्या फ्री बैठा हूँ क्या सबकी सेवा करने के लिए? पता नहीं यार कहाँ से आ जाते हैं लोग। ये आपकी है क्या? ये इनकी है क्या? हाँ मेरी वाइफ है। अच्छा सॉरी, वो मुझे बाहर तक जाना था तो आप... ये मेरे हस्बैंड की गाड़ी है, वो मेरी गाड़ी है। वो प्लीज आप मुझे पार्किंग से बाहर निकाल दीजिए। अच्छा, मुझे गाड़ी नहीं आती, वरना आपको प्लीज हेल्प कर देता मैं, वरना पक्का कर देता। मेरे को भी नहीं आता, फिर भी लेके आई हूँ। अच्छा तो मुझे वहाँ तक ड्रॉप कर दो। आप कैसे चला के आई वहाँ से? वो मेरी जगह पीछे बैठ जाइए। अच्छा ऐसा है क्या? अच्छा सॉरी मैडम, वहाँ पे आप बैठ जाइए। सिस्टर यहाँ से थोड़ा हमें बैठने दो ना। गुस्सा हूँ इधर से, गुस्सा। सिस्टर ना बड़ी बदतमीज है थोड़ी सी। કાયમ ગાઓ આપણો ઇમરજન્સી જોઈએ. તો વૈસે ને અત્યારે આવી ગયા છીએ અમે જમવા માટે હોટલમાં. જમવા થઈ ગયા છે એમાં પાવભાજી, ઢોસા, પુલાવ, છાશ એવું બધું છે. આ હેઠો નથી બેહતો આમ જો 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 તીખું તીખું તીખું. હાલો તો એનું ધ્યાન ચાલુ છે ક્યારનું. જમી લો. આ બાઈની છે ને ઢોસા ભાંગવાની ટ્રીક જો. મસાલો કેમ જો જોયું ને તે એટલે છે મેં એમ કીધું સોળાલું કરી નાખવાનું એમ બટાટામાં સોળાલું કરે આમ જો. ક્યાં ભૈયાજી યાર આ કેમ કોઈ અડી ગયું कौन थी? देख लिया क्या? फाइनली तो है ने અત્યારે ઘરે પહોંચી ગયા છે. ઘરે પહોંચતા ટાઈમ કેટલો છે તમને બતાવું. આમ જો અમારે 5 વાગે અહીંથી કોટડા નીકળી જવાનું હતું પણ કેટલા વાગ્યા તું પેલા અહીંયા જો. ઈ ખોટી છે, આ હાસી છે. खोटा पे એક વાગ્યો હે. ઈ ખોટી છે પાવરી. હું ન માનું. आप मुक्त ही नहीं. छोड़ दो मुझे. સિંહ જોવા લઈ જાવ. લે બાપા કાઈ સિંહ જોવા ને લઈ જાવ તને. મારે સિંહ જોવા કાં જાવું? મારે કાં સિંહ જોવા જાવું? સિંહ માતા જોવા જાવું. હા खाना किसने बनाया? हाँ ટીચોડા કેમ છો? મારા ટીચોડા ના ખાવા છે. એ વર્ષે ને ભૂત થી બીવે છે, ભૂત નો અવાજ કાઢો એટલે રાઈટ દોત એવું બધું છે. હા જો હાજુ કેટલા વાગ્યા હે? એટલા જ વાગ્યા ભાઈ. એના ફોન માં ઊંધો ટાઈમ છે. મને એમ કે હકીકતમાં એક વાગી ગયો એમ. હે બોલ લે. हमने भूत बनाई दे हकीकत આવું છે બધું. એમ તો વિડીયો ના કરી છે. એ ભા આ એ બાબા અમાર વાળો ડીશમ ઓલી જગ્યા લઈને ભાવી તો મસ્તી હે ને આખી રાત આયલા કરે. વિડીયો ને કઈ છે અહીંયા કે લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ કરતા મળી છે. નવા વિડીયો માં નવા જોશે ને ઉમા સાથે ત્યાંથી બધાને જય માતાજી. બાય બાય. સબસ્ક્રાઇબ કરતા ભૂલે જતા નહીં.